રૂડા એવા અંત્રોલી ગામના ભાઈ ભક્તોને મારા જય શ્રી રામ. આજે આપણે કષ્ટભંજન એવા હનુમાનજી દાદાનો જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા હતા અને આ જન્મ જયંતિ ઉજવતા ઉજવતા આપણે બધા દેવી દેવતાને યાદ કરીએ તો બધા હાથ ઊંચા કરીને જયનાથ ગુજાવવાનો છે આપણે. તો બોલો ગણપતિ ગજાનંદ કી જય, પવન સુત હનુમાન કી જય, કષ્ટભંજન હનુમાન દાદાની જય, શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, બોલો પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો, કહેવાય છે ને કે સંકટ સમયે બે વસ્તુ પર ભરોસો રાખવો. સંકટ સમયે બે વસ્તુ પર ભરોસો રાખવો, એક પોતાનો અનુમાન પર અને બીજા આપણા એવા કષ્ટભંજન હનુમાન પર. હો, અને કહેવાય છે ને કે જગતના સર્જકને ભગવાન કહેવાય, જગતના સર્જકને ભગવાન કહેવાય, મુશ્કેલી દૂર કરે એને હનુમાન કહેવાય. મુશ્કેલી દૂર કરે એને હનુમાન કહેવાય. એક સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ એક કવિ થઈ ગયા ગોવિંદભાઈ, એ કહેતા કે ભક્તા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, ભક્તા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક, પણ દાસ ભંજે દુઃખ દેવરા, પણ દાસ ભંજે દુઃખ દેવરા, એવો અંજની જાયો એક, એવો અંજની જાયો એક. મિત્રો, આપણે ઇતિહાસ જોઈએ, શાસ્ત્રો જોઈએ, ઘણી વાર ભગવાન જ્યારે એના ભક્તને તકલીફ પડે ને, એ મારો વાલો દુઃખ દૂર કરવા માટે સમયથી પહેલા આવી જતો હોય. મીરાને કેટલું દુઃખ પડ્યું, ધ્રુવ પ્રહલાદને કેટલું દુઃખ પડ્યું, નરસિંહ મહેતાને કેટલું દુઃખ પડ્યું, ત્યારે મારો વાલો ભગવાન સમય પહેલા આવી જતો હોય છે. પણ જ્યારે ભગવાનને દુઃખ પડે ને, ત્યારે એક જ આવે, કોણ? હનુમાન આવે છે. હો, એટલે હનુમાન દાદાનો મહિમા છે. હો, ને આપણે જોઈએ છીએ ઘણી વાર જ્યારે રામ અને સીતાજી યુદ્ધ અને વનવાસ પતાવીને જ્યારે અયોધ્યા તરફ આવ્યા હોય, ત્યારે એમનું સ્વાગત માટે અયોધ્યાવાસીઓ તે સમયના ફટાકડા ફોડતા હતા એ લોકોની રીતે. દીવડા આપણા લાઇટિંગ હળગાવતા હોય, તે દીવડા થતા હોય, રાસ ગરબા થતા હોય, આરતી ઢોલ નગારા થતા હોય, આખું નગર શણગારતું હોય, અને થોડા દિવસ સુધી દિવાળી ઉજવાતી હોય. અને એ દિવાળી ઉજવ્યા પછી સીતા માતાને વિચાર આવ્યો કે આપણે આપણા યુદ્ધની અંદર અને વનવાસની અંદર જે જીવજંતુએ આપણને જે મદદ કરી હોય, એ જીવજંતુને, માણસ હોય, દેવતા હોય, પશુ પક્ષી કોઈ પણ હોય, એનું આપણે એક સન્માન ગોઠવીએ, એનો આભાર માનીએ કે આપણે યુદ્ધમાં અને વનવાસમાં આપણે મદદરૂપ થયા. સીતા માતા તો બધાને અલંકાર આપતા રહ્યા, ઉપહાર આપતા રહ્યા, અને લોકોને મોજ કરાવતા રહ્યા. જાત જાતની અલંકાર ઉપહાર આપતા લોકોને મોજ કરાવતા કરાવતા રામજી મનમાં મુસ્કાઈ હશે. હો, સીતાજી કે તમે મુસ્કાઈ શાના માટે? મને ખબર પડી ગઈ. તો રામજી કે બોલ, તને ખબર હતો કે આ અલંકાર આપીને લોકો ખુશ તો થશે, પણ એક અલંકાર એવું છે મારી પાસે, એ તમારા ભક્ત માટે મેં રાખેલું છે. તો રામ કહે, કોણ મારો ભક્ત? તમને ખબર છે ને કોણ? હનુમાન છે. એને કાંઈ અલંકારની જરૂર નથી, એ મારો પરમ ભક્ત છે, એને અલંકારની કાંઈ જરૂર નથી. સીતા માતા કહે, આ બધાને અમે આપણે આપીએ છીએ, તો હનુમાનજીને કામ ન બોલાય? તો હનુમાનજીને બોલાવવામાં આવ્યા. તો રામ કહે, સીતા માતા તમે રહેવા દો, હનુમાનજી નહીં આવે. તો સીતા માતા કે આવે યાર, બધાને અલંકાર આપીએ છીએ, ઉપહાર આપીએ છીએ, તો કેમ ન આવે? તો બોલાવી જાઓ, ટ્રાય કરી જાઓ. તો હનુમાનજીને બોલાય. હો, તો હનુમાનજી પગે લાગીને કે બોલો સીતા માતા, શું બોલો? તો સીતા માતા કહે કે તમે અમારી મદદ કરી એટલે અમે તમને અલંકાર આપીએ છીએ, ઉપહાર આપીએ છીએ. તો હનુમાનજી કહે, આ તમારા બાજુમાં ઊભા એ મોટા અલંકાર મને મળી ગયા, બીજા અલંકારની કાંઈ જરૂર નથી. હો, ના ના, એવું નથી. હનુમાન તમારે લેવું જ પડશે. તો આપીને તમે શું આપશો?
આબુ સાઈડ પર ઊભા રામજી મરક મરક હસતા હોય છે. સીતા માતાએ શું કર્યું ખબર છે બધાને? ખબર છે બધાને કે પોતાના ગળામાં હતો 9 લખો હાર. એ 9 લખો હાર હનુમાનજીને આપે છે. તે બેઠેલા બધા દેવી દેવતાઓ અને લોકો વિચારો પડી ગયા હો કે પ્રાણ પ્રિય આવા પતિદેવે જે આપેલો હાર 9 લખો એ કોઈને નહીં આપે, પણ હનુમાનજીને આપે છે. પણ હનુમાનજીને એવું કાંઈ જરૂર ન હોય ત્યારે હનુમાનજી શું કહે, માતાજી આ તમારી પાસે રાખો, આ રામજીએ તમને આપેલું છે. પછી સીતા માતા શું કહે, અમે ઉદાર દિલે જે હનુમાનજી બોલે છે કે હું તો હાર તો લઈ લઉં પણ મારે કંઈ કામનો નથી. તો કેમ? હું તમને પ્રેક્ટિકલ બતાવું એમ કે. શું કે કેવી રીતે? એ હારનો મણકો લીધો, મણકો તોડી લીધો. જેવો મણકો હાર તોડ્યો ને લોકોને ધ્રાસકો થયો. કેમ? આ 9 લોકો હાર હતો. એક દાણો તોડ્યો અને આમ તેમ જોયે દાણો તોડતા જાય. જેમ આપણે કેમ ખાટા બોર ખાય ને આપણી ચોટલી ઊભી થઈ જાય, થાય કે નહીં થાય? તો હનુમાનજીનું રિએક્શન એવું, હા, આમ મણકો તોડે પણ સવાજ નહીં આવે અને કંઈ મોજ નહીં આવે. આમ તેમ જોઈને ફેંકી દે. ત્યાં સીતા માતા બોલી, હનુમાનજી તમને ખબર છે આ મારા પ્રાણ પ્રિયા રઘુનાથે મને જે હાર આપેલો છે એ હાર તમને આપું છું ને તમે આ મણકા તોડી તોડીને જમીન પર નાખો છો, શું કામ આવું કરો છો? ત્યારે હનુમાનજી બોલ્યા, હે માતે, તમે ગમે એટલી વસ્તુ આપો, આ મોતીનો હાર છે તમે મને આપ્યો પણ એમાં રામ નથી દેખાણા. અને એ જ્યાં મારે રામ નથી દેખાણા, જેનું કામ નથી, જ્યાં રામ નથી એ મારે કામ નથી. ત્યારે રામ ક્યાં છે તમારા? તો માતે મારા રામ મારા હૃદયમાં છે. ત્યારથી હનુમાનજીએ છાતી ચીરીને બતાવ્યું, રામ સીતા અહીં છાતીમાં છે. એટલે કહેવાય શું કે રામ સીતા જાનકી જય બોલો હનુમાન કી. એટલે મિત્રો આજે હનુમાન દાદાની વાત કરવી પડે તો કે તમને એવું થાય કે આ તો કથા કરવા આવ્યો. પણ જેના સાનિધ્ય જેનો પ્રોગ્રામ હોય એની વાત તો કરવી પડે કે નહીં? કરવી પડે કે નહીં કરવી પડે? હા, ચાલો હવે આપણે હસીએ. બધા ગંભીર થઈ ગયેલા તો હું તો હસાવાના કલાકારના કથા કરવા કાથી આવ્યો બાવો જેવો. આ તો હનુમાનજીની વાત, તો હનુમાનજીની વાત કરવી પડે. હો મિત્રો, આ તમે આ બધી સાંભળો પણ તમને મોજતા આવતી છે ને, તો મારા માટેની પણ હનુમાન દાદામાં જોરદાર તાળીથી વધાવી દો. આ તાળી પાડીને તેનો મહિમા તમને કહું હો કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાડો નહીં, મીંદડીને માળો નહીં. બિલાડીને માળો જોયો કોઈ દિવસ? નહીં જોયો ને? અને બીજી વાત કરું, મીંદડીને માળો નહીં, કુવાડાને સાડો નહીં. એ કુવારો હોય ને એને હારો નહીં, એને હોય તો મને કહેજો, સાઈડમાં મળી જાય, ટ્રેનિંગ લેવાની. અને ક્યાંય હંસ કાળો નહીં, સંસારીને ભેગ નહીં, અને વાંઢાને બ્રેક નહીં. વાંઢા માણસ બ્રેક હોય, આમ તે માટા મર્યા જ કરે. હો અને અમારે જે પણની ગયેલા હોય એને બરાબર બ્રેક લાગે, ડિસ્ક બ્રેક પાછી. આ બ્રેક દબાવે, ઊભા થાવ, બેસી જાવ, આમ કરો તેમ કરો, દુકાને જાવ, આમ જાવ તેમ જાવ, બ્રેક લાગી જ જાય. વાંઢા માણસ કઈ બ્રેક નહીં લાગે, ગમે એમ રખડ્યા કરે ભટકતી આત્મા. અને કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેરડામાં પાન નહીં, અને ઘર જમાઈને માન નહીં. ઘર જમાઈને માન મળે કે કોઈ હોય તો માફ કરી દેજો ભાઈ. પછી કે તો પછી મળ કે એમ કે ઘર જમાને માન નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, અને કજિયામાં વિધિ નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં અને કજિયામાં વિધિ નહીં. એક ભાઈ છે ને કૂતરાની પૂંછડીમાં ભૂંગળી ભરાવ કરે. મેં કીધું યાર ગાંડા, આ કૂતરાની પૂંછડી સીધી નહીં થઈ યાર, એ વાંકી ને વાંકી રહી. એ મને કે ભાઈ એવું નથી યાર. મેં તો શું, તો મારે ભૂંગળી વાંકી કરવાની હતી. અને કજિયામાં વિધિ નહીં હોય. લડાઈ કરતા તો વિધિ કરે કે બામણને બોલાવે, ચાલ આપણે હારે લડવાના છે, એટલે બામણને વિધિ કરે પછી લડીએ. કજિયામાં વિધિ હોય એ આપણું જૂનું સાહિત્ય છે ને હકીકત છે, કહેવત છે ને એને સ્વીકારવું પડે આપણે. ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, અને દિગંબરને શરમ નહીં.
અષાઢ જેવી વર્ષા નહીં, ફૂલ ફળમાં ક્યાંય હાંધો નહીં, અને આજે કષ્ટભંજન દેવના ડાયરામાં તમે તાળી પાડો એનો વાંધો નહીં. તાળી જબરજસ્ત પાડી. હા, ખાધા પછી ઊંઘ આવે અમુકને. અમારો વલસાડના પ્રોગ્રામમાં છે ને માલવણ ગામ, એ માલવણ ગામ મારો પ્રોગ્રામ. હવે બધા ઠંડા ડાળ બેસી રહેલા બધા. તો મેં કીધું આ પ્રોગ્રામ ક્યારે ચાલુ કરું? તમે લોકો તાળી પાડે ને તો જ પ્રોગ્રામ ચાલુ કરો, તો જ મોજ આવે. આનો લોકલ માણસ અમુક શું કહે, ખજૂરની ઝાડ પર ચડી ગયા અને મટકું લીધું, લે આવો કલાકાર પ્રોગ્રામ ચાલુ કરો એમ કે. મેં તો આ તાળીની વાત નહીં, બે હાથની તાળીની વાત છે. આ તાળી પાડવાના ઘણા ફાયદા છે. તમે તાળી પાડો ને તો હાથની રેખા જે દબાઈ ગયેલી હોય ને તમારી, તે ખુલી જાય, ભગ્યા રેખા ખુલી જાય. ને બીજી વાત કે બાજુવાળો ઊંઘતો હોય તો બી જાગી જાય. હા, અને મચ્છર બી ભાગી જાય. ને શાસ્ત્રોમાં એવું કહેવાયું છે, લોક સાહિત્યમાં એવું કહેવાયું છે, જે ભગવાનના કામમાં અને ભગવાન આવા ભજન ભક્તિના કામમાં, આવા કાર્યક્રમમાં જે તાળી નહીં પાડે ને, તો બીજા જન્મમાં ઘેરે ઘેર તાળી પાડવાનો અવતાર મળે. આ લોક સાહિત્ય કે છે. અમે હું નથી કહેતો ને અત્યારે તમે કે હારા હમણાં ઠંડી હોય તો સમજ જાય, તો ગરમી તો તમે તાળી નહીં પાડે. જો ઠંડી તો ખિસ્સામાં હાથ હોય, ગરમીનો સમય તાળી પાડો. મિત્રો, જોક્સ મિમિક્રી હાસ્ય છે ને આપણને આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો મળે, આપણે ઘરમાંથી મળે. એવું નથી કે 3 રૂપિયાની ચોપડી લાવે, યુટ્યુબ ગૂગલ પર આપણે સર્ચ મારે જોક્સ એટલે મળે, એવું નથી. તો આપણને ઘરમાંથી જોક્સ મળે. નિર્દોષ હસવાનું એમ, પરિવારમાં બેઠા હોય તો બે ઘડી હસો એમ. આ દિવેલ પીધેલા મોડા હોય, અટાણ તો ઉતરાયેલી કડી ખાઈને પીધેલી તે મોડા હોય. તો આપણે પ્રોગ્રામને હવે શરૂઆત કરીએ સરસ મજાની. થોડી ઝલક છે એટલે કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, હું નમું ભગવાનને કે યારથી યારી કરું. તું બતાવી દે ને હૃદય, તું બતાવી દે ને હૃદય, હું કોની તરફદારી કરું, હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું, તું રડાવે તો રડું. લે તને ગમે એવી આજે અદાકારી કરું, લે તને ગમે એવી આજે અદાકારી કરી. મિત્રો, તમને ખબર પડી હશે કે કલાકાર આવવાના, કલાકારનો પરિચય વગર કલાકાર અધૂરો કહેવાય. તો મારો પરિચય આપું તો કેવી રીતે આપું? સાંભળજો કે પરિચય છે દેવોને મારો મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પરિચય છે દેવોને મારો મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી. આજે કષ્ટભંજન દેવના પ્રતાપે બધા ઓળખે છે. આજે કષ્ટભંજન દેવના પ્રતાપે બધા ઓળખે છે. મિત્રો, આમ તો હું ગુજરાતના જોવાલાયક જાનવરમાંથી એક જાનવર છું, અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ ગામનો એક ભસતો કલાકાર છે. આમ તો મારું નામ પરેશ પરમાર છે, પણ મારા ભસવાના સ્વભાવ અને લાંબુ નાકને કારણે લોકો મને પોપટલાલ કહે છે. તો મિત્રો, આ પોપટલાલ તમને લઈ જાય છે હાસ્ય અને અવાજોની દુનિયામાં. આપ તો તૈયાર છો ને? તો તૈયાર છે પેટ પકડી હસવા માટે. પેટ પોતપોતાનું પકડ, બાજુવાળા નહીં પકડતા. એવું કીધું પેલો છોકરો બાજુવાળાને પકડ્યા કરે છે. હા, સમજા એની મજા છે. હા, આ જોક્સ મિમિક્રી હાસ્ય સમજા એની મજા, બાકી ઉપરથી નીકળી જાય. હા, એટલે કુદરતે બધા જાનવર આડા બનાવેલા. જોજો, તમે માર્ક કરજો. ગધેડો કેવો બનાવ્યો છોકરાઓ? આડો. ચાલે કેવો? સીધો. કૂતરો કેવો બનાવ્યો? આડો. ચાલે કેવો? સીધો. હાથી કેવો બનાવ્યો? આડો. ચાલે કેવો? સીધો. માણસ બનાવ્યો સીધો, પણ ચાલે આડો. એટલો આડો ચાલે કે ના પૂછો વાત. બોર્ડ પર લખેલું હોય, અહીં કચરો નાખવો નહીં, લોકો ત્યાં જ કચરો નાખે. અહીં ગંદકી કરવી ને લોકો ત્યાં જ ગંદકી કરે. અહીં થૂકવું નહીં, લોકો ત્યાં જ થૂકે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે અહીં ઝાડા પેશાબ કરવા નહીં, લોકો ત્યાં જ પેશાબ કરે. એના કરતા કૂતરા હારા. તમને નવાઈ લાગતી, કૂતરા કેમ હારા માણસ કરતા? તમે ધ્યાનથી જોજો એટલે બહુ નજીકથી જોજો, ખારો પ્રસાદ મળી જાય પાછો. ખાલી જોજો ધ્યાનથી. કૂતરાનો નિયમ છે માણસ કરતા અલગ. એ છે ને ઝાડ, થાંભલો ને ટાયર ત્યાં જ કરે ફાયર. પણ માણસ એટલો ગંદો છે ને, ગમે ત્યાં ફાયર કરી દે.
ગમે તે ગંદકી ફેલાવે પણ નથી ખબર પડતી કે આ ગંદકીના કારણે સમાજને કેટલું નુકસાન થતું હોય. એટલે કહેવાનું છે ને कि इंसान को इंसान की परवाह नहीं, इंसान को इंसान की परवाह नहीं, किसी के मजबूर बे सहारा की परवाह नहीं, और हर इंसान खुद को मसीहा समझता है. हर इंसान खुद को मसीहा समझता है, लेकिन अपने आसपास फैली गंदगी की परवाह नहीं, अपनी आसपास फैली हुई गंदगी की परवाह नहीं. वक्त रहते संभल जाओ ये दोस्त, वक्त रहते संभल जाओ दोस्त, क्योंकि कोरोना जैसी बीमारी महामारी किसी की परवाह नहीं करती, किसी की परवाह नहीं करती. આપણને અનુભવ થયો હશે, થયો ને કોરોના બધાને. હા, એટલે જ કહેવાય કિસીને સચ કહા હૈ, કિસીને સચ કહા હૈ, મોહબ્બત કી હવા और अस्पताल की दवा. મોહબ્બતની હવા જેને લાગી ને ખબર પડે, ને હસ્પતાલની હવા જેને લાગે તેને પણ ખબર પડે કે મોહબ્બત की हवा और अस्पताल की दवा जिंदगी बदल देती है, जिंदगी बदल देती है. या तो इंसान मर जाता है या सुधर जाता है, या तो इंसान मर जाता है या सुधर जाता है. પણ જ્યારે સમય એને સુધરે ને પછી પસ્તાવાનો વારો આવે. ક્યારે? કે બાળપણ હોય ને, બાળપણ એમ કહેવાય જે તમારા નાના બાળકોને સંસ્કાર આપો ને તો સંતતિ અને સંપત્તિની જાળવણી થાય. નાના કુમળા છોડને વાળો ને તેમ વળે. નાનું બાળપણ કેવું હોય? પવિત્ર નિર્દોષ બાળપણ હોય. એ બાળપણ એકવાર ગયું ને પાછું મળતું નથી. નહીં મળે. એ બાળકોમાંથી મિમિક્રી મળે અમને, કોમેડી બહુ મજા આવે. નાના બાળકો એટલી કોમેડી કરાવે કે ન પૂછો વાત. એટલે જ કહેવાય ને બાળપણ એટલે બાળપણ કહેવાય. કહેવાયું છે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी ये जवानी, भले छीन लो ये मुझसे ये मेरी जवानी, मगर मुझको लौटा दो, मगर मुझको लौटा दो बचपन का सावन, वो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी, वो कागज की कश्ती, वो बारिश का पानी. હવે આપણા જેવા નાના બાળકો હોય, આપણા જેવા નાના બાળકો નાની હોડી બનાવે કાગજ કી કશ્તી ને પાણીમાં વેવડાવે, આપણે શું કે હાનું મગજ જતી રહ્યું લાગે. પણ નાનું બાળક એ નિર્દોષ કહેવાય. આપણે એને મદદ કરીએ કે આ દીકરા આમ નહીં આમ થાય, એ બાળપણ કહેવાય. એ ચૂકી ગયા એટલે ગયા. એમ સંસ્કાર ત્યારે બાળકોને આપશો ને તો કાયમ ટકી રહેશે. આપણે ભજન ભક્તિ કરતા ત્યારે હું ભગતડો થઈ ગયો, હું ટીલા ટપકારો થઈ ગયો, હું હમણાંથી ભજન ભક્તિ કરે, રમવાની ખેલવાની કૂદ છે. પણ જ્યારે એ જ મોડો થાય ને આપણે રમાડશે. એટલે હનુમાનજીની પણ આપણે જોઈએ ને બાળપણથી ભક્તિ, એટલે આજે એનું નામ છે. તો આપણે નાના બાળકોની વાત કરીએ. અમારે નાનું છોકરું છે વરદાનનું. તે નાનો હતો ને રડતું. કેવી રીતે રડતું સાંભળજો. આ પ્રોગ્રામ હું રડ્યો અવાજ તમને મજા આવી. હા, પણ આ પ્રોગ્રામ બધા કરીને આવેલા અને બીજા કરવાના છે, અડધા બુકિંગ ચાલુ છે. તો મિત્રો આ અવાજ સાંભળીને તમને મજા આવે કેમ? આપણે પ્રોગ્રામ કરીને આવ્યા છે. પણ અમારા બાજુવાળાનો છોકરો હવે વિચિત્ર રોવે. કેવી રીતે રોવે? સાયરનની જેમ. હવે કેવી રીતે સાયરનની જેમ સાંભળજો, નવા પ્રકારનો રોવે. હા, સાંભળજો કે ડાયરાનો પ્રોગ્રામ ઉજાગરો ને મારા કે 4 વાગે અડાયું, સાયરનની જેમ અડાયું. કેવી રીતે સાંભળજો. મેં બાપાને કીધું, મેં કીધું મારું છોકરું આવી રીતે નહીં રોવે, તમારું છોકરું વિચિત્ર કેમ રોવે? આ પ્રોગ્રામ તો કોઈ કરી નહીં આવ્યું, હા તો નવો પ્રોગ્રામ છે આ તો. તેને બાપો રોવા જેવો થઈ ગયો. પરેશભાઈ જવા દો ને વાત. મેં કીધું એ થોડી જવા દે યાર, આ મારા પ્રોગ્રામમાં કામ આવે આઈટમ. હા, કેવા કામ આવે? થયું શું? પરેશભાઈ જવા દો ને યાર. તું કહેતો ખરો શું થયું? પરેશભાઈ એનો જન્મ 108માં થયેલો ને એટલે એમ કે આવી મિમિક્રી કરે. અમારો ભત્રીજો મારી પાસે પૈસા લઈ ગયો. પૈસા લઈ ગયો તો ઘરની સામે દુકાન, રસ્તો ક્રોસ કરીને દુકાને ગયો તો રસ્તામાં પૈસા પડી ગયા. તો રસ્તામાં પૈસા પડી ગયા ને સામેથી છે ઘોડા ગાડીવાળા ભાઈઓ એ છોકરાને જોઈને બ્રેક મારી.
अरे लड़के घोड़े के नीचे आना है क्या? तुम्हारा भतीजा हो के अंकल अंकल घोड़े के नीचे आना नहीं है, आठाना है इनकी। आई मिमिक्री करे। આ થોડા દિવસ પહેલા છે ને બાઇક પર અમુક લોકો છે ને બકરા લઈને જતા હતા. બકરા એ બકરા મહિના રોવા કેવી રીતે તમારો ભત્રીજો મને કે કાકા કાકા બકરા રડે શું કરવા? મેં કીધું નાનો તને ખબર નહીં પડે તો કેલેન્ડરમાં જોયા આજે તારી રજા છે જોઈને આવ્યો. હા અંકલ અંકલ આજે તો છે ને એમ કે બકરી જ છે એમ કે. એ વાત તો બરાબર છે બકરી, પણ તું હું સમજી લો તો અંકલ અંકલ મને એમ કે સ્કૂલ લઈ જાય એટલે રોવે છે એમ કે. આવા સવાલ કરે નાના બાળકો. હો